26 ફેબ્રુઆરી 2026ના રોજ ડિંડોલી કરાડવા રોડ પર આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સમાં એક બુકાનીધારી શખ્સે ઘૂસી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જોડી બુટીઓ લૂંટી ફરાર થયો હતો. પોલીસે 70થી વધુ સીસીટીવી તપાસી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજસ્થાન સુધી પીછો કર્યો, જ્યાં ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી ઝડપાયો. પરંતુ સાચો ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે સામે આવ્યું કે આ લૂંટ કોઈ બહારના ગેંગે નહીં, પરંતુ દુકાનના માલિક નારાયણ પાલીવાલે જ પોતાના દેવામાંથી છુટકારો મેળવવા અને લેણદારોને ભ્રમિત કરવા માટે પોતાના જ ડ્રાઈવર સાથે મળીને નાટક રચ્યું હતું. તિજોરીમાં નકલી પીળી ધાતુના દાગીના રાખી સાચી લૂંટ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. બોલો, હવે તમે શું કહેશો આ ઘટનાને લઈ? અમને કોમેન્ટ્સ કરી જણાવો. ત્યાં હોટલમાંથી હાલમાં જે લૂંટ કરવાવાળો જે આરોપી જે છે જીતેન્દ્ર કુમાર ઉર્ફે કિશોર વગતરામ ડાંગી ત્યાં મળી આવેલ હતો અને તેના વર્ણનના આધારે એને પકડી પાડવામાં આવેલો હતો. એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી હતી તો એને ગુનાની કબૂલાત કરેલી હતી અને એની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ પણ મળી આવેલો હતો, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી લઈ અને ડિંડોલી આવી અને ત્યાંથી એની વિગતવાર પૂછપરછ કરવામાં આવી. વિગતવાર પૂછપરછમાં એણે એવું કબૂલ કર્યું કે એ અને એના માલિક બંને ભેગા મળી અને એકબીજાના મેળાપીપણામાં આ ગુનાને અંજામ આપેલો છે અને ગુનાહિત કાવતરું ઘડેલું છે, જેના ભાગરૂપે જ આ લૂંટનો ગુનો એને કરેલો હતો. જે તે સ્થળેથી થોડા ટાઈમ પહેલાં જ આ બીછીવાડા ખાતેથી એનો માલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. હાલ માલિકની શોધખોળ ચાલુ છે.